દિલ્હીમાં જે દુઃખદ વિમાન દુર્ઘટના બની, જેમાં યાત્રિકો સહિત મેડિકલ હોસ્ટેલના સ્ટુડન્ટના જે મૃત્યુ થયા, તેમાં એક વિમાન યાત્રિકનો આબાદ બચાવ થયો, તે ચમત્કાર છે. આપણે તે વ્યક્તિ કેવી રીતે બચ્યો તે જાણવાનો આજે પ્રયત્ન કરશું. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જ્યાંથી બોઈંગ 787 જે વિમાન છે એ ટેક ઓફ કરે છે. જૂન 2025ના 1:38 આ પ્લેન ટેકઓફ થાય છે. માત્ર 625 ફૂટની ઊંચાઈ પ્રાપ્ત કરનારની સાથે જ પાયલોટ તરફથી મેડે નો મેસેજ પ્રાપ્ત થાય છે. મેસેજનો કોઈ રિપ્લાય આવે તે પહેલાં જ આ પ્લેન ત્યાં ક્રેશ થઈ જાય છે. ફૂટની ઊંચાઈ પ્રાપ્ત કરતાની સાથે જ પ્લેનમાંથી જે એન્જિનમાં થ્રસ્ટ પાવર છે એ મળતો નથી, જેના કારણે પ્લેન ફરી પાછું લેન્ડ થાય છે અને એરપોર્ટથી માત્ર 1500 મીટરના અંતરે આવેલું આ જે સ્થળ છે મેડિકલ હોસ્ટેલ, ત્યાં આ પ્લેન ક્રેશ થઈ જાય છે. આ બિલ્ડિંગ ઉપર જે પ્લેનની ટેલ છે, પૂંછડીનો ભાગ, તે ફસાઈ જાય છે અને આ બિલ્ડિંગ ઉપર પ્લેન ઘસડાય અને ત્યાંથી દૂર આવેલા જે 4 બિલ્ડિંગ છે ત્યાં ક્રેશ થઈ જાય છે અને ત્યાં ભયંકર મોટો બ્લાસ્ટ થાય છે. પ્લેનની અંદર હજારો લીટર પેટ્રોલ ભરેલું હતું કે જેના કારણે મોટો બ્લાસ્ટ થાય છે અને ભયંકર જાનહાનિ થાય છે. આવા ભયંકર બ્લાસ્ટની વચ્ચે જ્યારે એક પણ યાત્રિકનું બચાવ નથી થયો, ત્યારે આ એક વ્યક્તિનું જે જીવ બચી જાય છે એ કેવી રીતે બચ્યો એ આપણે હવે જાણીએ. આ 4 બિલ્ડિંગ પાસે જ્યારે પ્લેન ક્રેશ થાય છે ત્યારે જે એક્ઝિટ ડોર છે એ તૂટી જાય છે અને તેમાંથી આ જે વ્યક્તિ છે તે ફંગોળાય અને આ જગ્યાએ પડે છે. સીટની સાથે જ આ વ્યક્તિ ફંગોળાય છે અને જ્યારે તે નીચે પડે છે ત્યારે પોતાનો બેલ્ટ ખોલી અને ત્યાંથી ભાગી જાય છે. Emergency door is broken. My seat is broken. Then I see the pace little bit. Then I will try to come out. Yeah, that's why. Yes. Little bit fire. After I'm out, then blast. આ જે ગેટ છે ત્યાંથી આ વ્યક્તિ બિલ્ડિંગના પાછળના ભાગેથી દોડી અને બહાર આવી જાય છે, આગળના ભાગે જ્યારે આગ લાગેલી હોય છે. આ વ્યક્તિ જ્યારે ફંગોળાય અને બહાર પડે છે ત્યારે થોડી આગ લાગેલી હોય છે અને જેવો તે ભાગી અને બિલ્ડિંગના પાછળના ભાગેથી આવે છે ત્યારે ભયંકર બ્લાસ્ટ થાય છે. પણ બિલ્ડિંગ તેની આડે આવવાથી એને આગથી બચાવ એનો થયો છે અને આ રીતે પાછળના ભાગેથી આવી અને એનો જીવ બચી ગયો છે. આપ જોઈ શકો છો, આ એ જ ગેટ છે. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે વિમાનનો આ જે ભાગ છે તે ફંગોળાય અને કેટલે દૂર પડ્યો છે એ આ વિડીયોની અંદર તમે સ્લો મોશનમાં જોઈ શકો છો.